નમસ્કાર, ઓમ શાંતિ હેલ્થ સેન્ટર સુરત આવે. અત્યારે આવો માહોલ થઈ ગયો છે, નેટવર્કનો માહોલ, મોબાઈલનો માહોલ, વોટ્સઅપનો માહોલ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકનો માહોલ થઈ ગયો છે. એટલે ઘરના વ્યક્તિ વ્યસ્ત રહે છે અને ઘરના વ્યક્તિ એકાબીજાની મદદ નથી કરતા, ધ્યાન નથી રાખતા, ટેકો નથી આપતા, એકાબીજાનું કાંઈ સાથ સહકાર નથી આપતા. અમે એવું કહીએ છીએ દરેક લોકોને ઘરના વ્યક્તિની મદદ કરો, સહકાર આપો તો કેવું કામ થાય છે. બધા એક્શન કરીશું. ઘરના લોકોને કદર કરશું તો નિંદર આવશે. બધા બોલો, ઘરના લોકોની કદર કરશું તો નિંદર આવશે. 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 તો આજની ટેકનિક છે, ઘણા લોકોને બીપીની વધઘટ થાય છે. કોકને હાઈ બીપી થઈ જાય છે, કોકને લો થઈ જાય છે. આ બે બીપી હાઈ લો ને બંધ કરવી હોય તો આપણે અંગૂઠો આપણો હાથ છે એને મુઠ્ઠી બંધ કરવાની અને પછી આવી રીતે કરવાનું. બધાય કરો, આવી રીતે કરવાનું. બરાબર, બે હાથે આપણે આવી રીતે કરી નાખવાનું. બીજો પોઈન્ટ છે આપણી ટચલી આંગળી છે, એને આપણી ટચલી આંગળીને આમ કરવાથી બીપીની સમસ્યા ઘરે બેઠા દૂર થઈ જશે. સવાર સાંજ આપણે આંગળીને 10 વખત ફેરવી દબાવીને ઘસી નાખવાની, 10 વખત આમ કરી નાખવાનું. એટલું થઈ ગયો પછી બે પગે આપણે આમ આમ કરી નાખવાનું, લીવર જેમ ગાડીને આપે એવી રીતે બે પગના કાંડા પાસે અને બે હાથના કાંડા પાસે 10 વખત ફેરવી નાખવાનું. તો બીપી હાઈ હોય કે લો હોય કંટ્રોલ થઈ જશે. આવું તમારે કરવાનું છે. તમને વિડીયો સારો લાગે તો અનેક લોકોને શેર કરજો. બેન, તમારું નામ શું છે? આ બાજુ જો. તમે અહીંયા આવવાથી તમને શું કહ્યું? પગમાં, કમરમાં શું ફાયદો છે? કમરમાં ફરક પડી ગયો, પગમાં લોટી પર વળાય છે, વળાતી નહોતી, બેસી નથી શકતી. ત્યાં સારું હળવું છે. આ લોકો કેવી રીતે સેવા આપે છે? બહુ સારી આવે છે. રડાવે છે કે હસાવે છે? અને ફી કેટલી લે છે? પરિવારની જેમ સેવા આપે છે કે ધક્કામુક્કી કરીને જેમ તેમ? પરિવારની જેમ આપે છે. અહીંનો સ્ટાફ કેવો છે? બહુ સારો છે. અહીંના સ્ટાફના સાહેબ કેવા? બહુ સારા. મજા આવી? થાય છે પણ તોય મજા આવી. દૈનિક થાય છે તોય મજા આવી. સારું ભાઈ, એક વખત જોરદાર દાદ